1,20,000 બાળક વેચવાના કૌભાંડના પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. પાટણમાં થયેલા સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સુરેશ ઠાકોર હોવાનો આરોપ લાગ્યો છે, જેની તસવીરો ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર સાથે પણ વાયરલ થઈ રહી છે. સાથે જ પાટણના સાંસદ ભરતજી ડાભીને તેઓ ભેટી રહ્યા હોય એવી જૂની તસવીરો સામે આવી છે. ફરિયાદી નીરવ મોદીએ સુરેશ ઠાકોર નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાટણની નિષ્કા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકનો સુરેશ ઠાકોરે 1,20,000 સોદો કર્યો હોવાનો આરોપ છે. ફરિયાદમાં સુરેશ ઠાકોર ઉપરાંત અન્ય બે નામ નરેન્દ્ર દરજી અને અમૃત રાવળનો પણ ઉલ્લેખ છે. જો કે પોલીસે હજુ સુરેશની જ ધરપકડ કરી છે. ફરિયાદી પ્રમાણે નીરવ મોદીને કોઈ સંતાન ન હતું, આથી તે બાળકને દત્તક લેવા માંગતો હતો. એ વાત તેણે નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવનાર નરેન્દ્ર દરજીને કરી. નરેન્દ્રએ જ્યારે હોસ્પિટલમાં કોઈ અનાથ બાળક આવશે તો સંપર્ક કરીશ એવી ખાતરી આપી. આ વાતચીતના થોડા સમય બાદ સુરેશ ઠાકોર બાળકને સારવાર માટે લઈને આવ્યો. નરેન્દ્રએ ફોન કરીને નીરવ મોદીને હોસ્પિટલ બોલાવ્યા. અમૃત રાવળે નીરવ મોદીનો સંપર્ક સુરેશ રાઠોડ સાથે કરાવ્યો. સુરેશ ઠાકોર સાથે અનાથ બાળકને દત્તક લેવાનો સોદો 1,20,000 થયો. નીરવ મોદીએ દત્તકના કાગળ માંગતા સુરેશે એવું કહ્યું કે હું તમને તમારા નામનું જ જન્મ પ્રમાણપત્ર આપી દઈશ. બાદમાં 1.20 લાખમાંથી સુરેશ ઠાકોરને 50,000 આપી બાળક ઘરે લઈ ગયા. સુરેશે 20,000 રૂપિયા નરેન્દ્ર દરજીને આપવાનું કહ્યું. સુરેશ થોડા દિવસમાં રાધનપુર નગરપાલિકામાં બનેલું જન્મનું પ્રમાણપત્ર આપી ગયો અને બાકીના 50,000 રૂપિયા લઈ ગયો. નીરવ મોદીએ વારંવાર દસ્તાવેજના કાગળ માંગ્યા પણ સુરેશે આપ્યા નહીં. આ દરમિયાન બાળક સતત બીમાર રહેતું હોવાથી નીરવ મોદીએ બાળક સુરેશને પરત કર્યું. નીરવ મોદીએ સુરેશ પાસેથી 1,20,000 પરત માંગ્યા. વારંવાર ફોન કર્યા બાદ સુરેશે ટુકડે ટુકડે કરીને 30,000 રૂપિયા પરત કર્યા, પણ બાકીના રૂપિયા ન આપ્યા. રૂપિયા પરત કરવા માટે ફોન કરવા છતાં સુરેશે જવાબ આપવાનું બંધ કર્યું. આથી નીરવ મોદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. આ બાળક 18 ફેબ્રુઆરી 2024માં બાળક આપણા ત્યાં નિષ્કા હોસ્પિટલમાં એડમિટ કરેલું. બાળકનું વજન જન્મ વખતે 1 કિલો અને 100 ગ્રામ. બાળકની મેચ્યોરિટી હતી 7.5 મહિના અને બાળકના ફેફસા નબળા હતા. બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું. એટલે એ ટાઈમે રાત્રે 12 વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે. એટલે આ બાળકને આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં એડમિટ રાખેલું. વેન્ટિલેટર પર રાખીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન નાખી બાળકને લગભગ 25 થી 26 દિવસ જેવી મહેનત કરીને બાળકને બચાવેલું છે. બરાબર. એ બાળકને બચાવ્યા પછી આપણે આ બાળકને એ ભાઈને પરત આપેલું છે. પ્રથમ વખત આ બાળકના માતા પિતા તરીકે કોણ આવ્યું હતું, ત્યારબાદ બીજી વખત અહીંયા સારવાર લેવાયું ત્યારે માતા પિતા કોણ હતા? પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એટલે બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા. એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું. પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા, જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું, એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું. એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે. અને બાળકનું જે છે એમને જેવું કહ્યું હતું કે અમે એના માતા પિતા છીએ. બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા. તમને શક ક્યારે ગયો સાહેબ? મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે એમ. એવું મને કંઈ ખ્યાલ નથી. આપણા ત્યાં લગભગ 24 થી 25 દિવસ રાખેલું છે. એટલે બાળકને આપણા ત્યાં આપણે બધું જ આ બિલ બધું એસપી ઓફિસમાં જમા કરાવેલું છે. ત્યારે એમનું નામ બધું જ એમનું જમા કરાયેલું છે. અંદાજે 20 કે 22 ફેબ્રુઆરી જેવું હશે. હા, એ લગભગ 20 થી 21 માર્ચ જેવી હશે. એવું એક્ઝેક્ટલી યાદ નથી, કારણ કે લગભગ 9-10 મહિના થઈ ગયા. એટલે ના, પ્રથમવાર આવેલો છે. આવી રીતે પ્રથમવાર આવેલો છે. અમને ખ્યાલ નથી આને. ના, પરિચિત નથી. એવું કંઈ. ગઈકાલે સાહેબ તમે એવું કીધું હતું કે સુરેશ ઠાકોર અવારનવાર
ગ્રામ્ય વિસ્તારોમાંથી બાળકોને અલગ અલગ લોકોને લઈને આવતો અને આજે તમારું નિવેદન બદલાયું છે. ના એટલે બદલાયું એટલે હું તમને એવું નથી કહેતો, હું એમ જ કહું છું કે આ જે આઈસીયુમાં રાખેલું એવું બાળક પહેલી વાર લઈને આવેલું આપણા ત્યાં. એના સિવાય ઝાડા ઉલટી શરદી ખાંસી એવી રીતે કોઈ બાળક ક્યારેક લઈને બતાવવા આવ્યો હોય પણ એવું બહુ એક્ઝેક્ટ યાદ નથી એમ, કારણ કે આટલી હોસ્પિટલમાં અમને એવું યાદ ન હોય કે કયા પેશન્ટ ક્યારે આવે ને ક્યારે ના આવે. ના, મારા કોઈ પરિચિત નહીં. એક મેડિકલ ફિલ્ડ તરીકે આપણને કોઈને ઓળખતા હોય એવી રીતે કોઈને ઓળખતા હોઈએ, જે આખા ગુજરાતમાં બધા ડૉક્ટર એકબીજાને ઓળખતા હોય એવી રીતે. બાકી કોઈ એ બંને કર્મચારી એસપી ઓફિસમાં નિવેદન આપવા માટે ગયેલા છે, એટલે એમના નિવેદન આવે પછી આપણે વાત કરું. સરહદી વિસ્તાર સાંતલપુર તાલુકાનો ખોરડા ગામ કે જ્યાં એક ધોરણ 10 પાસ ઉઘાડ ભગો ડૉક્ટર આઈસીયુ સહિતની સુવિધા સાથે આલિશાન હોસ્પિટલ ખોલીને બેઠો હોય છે. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ એટલે કે ખાનગી રાહે એસઓજીને બાતમી મળે છે અને જે બોગસ હોસ્પિટલ અને બોગસ તબીબને ત્યાં એસઓજી પોલીસ છાપો મારે છે અને ત્યારબાદ બોગસ હોસ્પિટલ અને જે તબીબ હતો તેને પકડવામાં આવે છે. લગભગ 13.98 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. આ હોસ્પિટલ અંદરથી આઈસીયુ હોસ્પિટલ તેમજ વિવિધ દવાઓ સહિત જે પ્રતિબિંબ દવાઓ છે તે પણ મળી આવે છે. ત્યારબાદ એસઓજી પોલીસ સુરેશ ઠાકોર નામનો જે ઈસમ જે ડૉક્ટર બની બેઠો હતો તેના સામે પોલીસ ફરિયાદ નોંધે છે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ લે છે. ત્યારે એસઓજી પોલીસના રિમાન્ડમાં એક વધુ ચોંકાવનારો કિસ્સો સામે આવે છે, જેમાં જે સુરેશ ઠાકોર જે બોગસ ડૉક્ટર તરીકે પકડાય છે તે એક બાળક લે વેચ કર્યું હોય તેવો ઘટસ્ફોટ થવા પામે છે. સમગ્ર ઘટના જે બની હતી જ્યાંથી બાળકનો સોદો થયો હતો તે આ નિષ્કા ચાઇલ્ડ એન્ડ ડેન્ટલ કેર હોસ્પિટલ જ્યાં ડૉક્ટર દિવ્યેશ શાહ છે અહીંયાથી આઈસીયુમાં બાળકને સારવાર આપવા આવી રહી હતી ત્યાંથી જ બાળકનો સોદો થયો હતો. એટલે કે જે રીતે અત્યારે ફરિયાદમાં ઉલ્લેખ થવા પામ્યો છે કે સુરેશ ઠાકોર અને તેમના પત્ની એક નવજાત શિશુને અહીંયા લઈને આવે છે અને અહીંયા સારવાર કરવા માટે આવે છે. ત્યારબાદ આ જ હોસ્પિટલમાં એટલે કે નિષ્કા હોસ્પિટલમાં જે કર્મચારી છે ધર્મેન્દ્ર દરજી અને અમૃત રાવળ દ્વારા તેમનો સંપર્ક જે ફરિયાદી છે તે નીરવ મોદી સાથે થાય છે. એટલે કે નીરવ મોદી જે દંપતી છે તે ક્યાંક નિસંતાન હોય છે, એટલે એમને ક્યાંક બાળક દત્તક લેવાની વાત અગાઉથી જ આ લોકો થાય છે. એટલે કે આ બાળક દત્તક આપવાનું છે તેવું ધર્મેન્દ્ર કહે છે અને ત્યારબાદ અમૃત રાવળ છે તે નીરવ મોદીનો સંપર્ક કરે છે અને સમગ્ર જે બાળકની લેવેચ છે તેનું શરૂ થાય છે. ત્યારે સુરેશ ઠાકોર તે બાળક નીરવ મોદીને 1,20,000 આપવાની વાત કરે છે અને શરૂઆતના રૂપે 51 રૂપિયા ટોકન પણ લેવામાં આવે છે. પરંતુ ચોક્કસ કહીએ કે ત્યારબાદ જે બાળકની તબિયત લથડતા એટલે કે જે નીરવ મોદી છે બાળક તો લઈ જાય છે, પરંતુ ત્યારબાદ જન્મ પ્રમાણપત્રની માંગણી કરવામાં આવે છે. સુરેશ ઠાકોર તેને જન્મ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ જે રીતે દત્તક લેવાના જે ડોક્યુમેન્ટો હોય છે તે સુરેશ ઠાકોર આ નીરવ મોદીને આપતો નથી. તેના કારણે નીરવ મોદી બાળક પરત કરે છે અને સમગ્ર કૌભાંડ બહાર આવે છે. એટલે કે બાળક પરત કરવાનું મુખ્ય કારણ હોય છે કે બાળક બીમાર થાય છે અને જ્યારે હોસ્પિટલમાં બતાવવા આવે છે તો બાળકના માથામાં ક્યાંક પાણી ભરાય છે તેવું ડૉક્ટર દ્વારા તેના જણાવે છે. એટલે કે બાળક પરત કરવા બાદ સમગ્ર કૌભાંડ બહાર આવે છે. એટલે કે ચોક્કસ કહીએ કે જે સુરેશ ઠાકોર બની બેઠેલો ડૉક્ટર હતો આલિશાન હોસ્પિટલ કરી બેઠો હતો, પરંતુ એસઓજીના રિમાન્ડમાં ક્યાંક બાળક રિવેચનો જે સુરેશે કર્યો હતો તે કટકોશ થયો છે. બીજી બાજુ ચોક્કસ કહીએ કે હાલ તો સુરેશ ઠાકોર ઉપર ફરિયાદ થઈ છે કે બાળક લેવચ કરે, પરંતુ ચોક્કસ કહીએ જે બાળક સુરેશ ઠાકોર દ્વારા નીરવ મોદીને આપવામાં આવ્યો હતો તે બાળક ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોનું હતું આ બાળકને, અત્યારે આ બાળક ક્યાં છે તે એક મોટો તપાસનો વિષય છે. બીજી બાજુ મહત્વની વાત છે કે જે રીતે એસઓજી પોલીસે ફરિયાદ નોંધી છે તેમાં માત્ર અત્યારે સુરેશ ઠાકોર ઉપર જ નોંધવામાં આવી છે. જે અહીંયા અમૃત રાવળ અને નરેન્દ્ર દરજી જે બે વ્યક્તિઓ છે તે પણ ક્યાંક પ્રત્યક્ષ પરોક્ષ રીતે આમાં સંડોવાયેલા જણાય છે. બીજી બાજુ જે જન્મ પ્રમાણપત્ર નીકાળવામાં આવ્યો છે નગરપાલિકા રાધનપુરમાંથી, આ જન્મ પ્રમાણપત્રમાં કઈ હોસ્પિટલ દ્વારા જે જન્મ નોંધણી આપી અને કયા આધારે નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું તે પણ એક મહત્વની વાત છે. બીજી બાજુ ચોક્કસ કહીએ કે સમગ્ર ઘટના એસઓજી દ્વારા બાતમીના આધારે કરી એવું કહેવામાં આવ્યું છે, પરંતુ ચોક્કસ કહીએ કે લગભગ 4 દિવસથી આ સમગ્ર જે વિષય છે જે કાંડ છે તે ચર્ચાઈ રહ્યો છે. તેમાં એક નનામી એટલે કે નીરવ મોદીના નામની જ અરજી સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને તેમાં રાધનપુરની નામાંકિત હોસ્પિટલ તેમજ તેની ડૉક્ટરી ટીમના નામ જાહેર કરવામાં આવે છે અને તેમના દ્વારા આ બાળકોની લેવેચ કરે તેવા આક્ષેપો કરવામાં આવે છે. પરંતુ ત્યારબાદ એસઓજી પોલીસ ગુપ્ત રાહે તપાસ કરે, તપાસનો ધમધમાટ કરે અને ઝીણવટભરી તપાસ બાદ ક્યાંક છેલ્લે એક જ વ્યક્તિ એટલે કે સુરેશ ઠાકોર ઉપર બોગસ હોસ્પિટલ, બોગસ તબીબ અને બાળક લેવેચની ફરિયાદ કરવામાં હતી. પરંતુ ચોક્કસ કહીએ ક્યાંક રાજકીય છેડા, ક્યાંક એસઓજી પોલીસની તપાસમાં ઊણું રહી ગયું હોય અથવા કોઈ કારણ હોય, કારણ કે હજુ સુધી એસઓજીએ માત્ર
સુરેશ ઠાકોર ઉપર જ ફરિયાદ નોંધી છે, પરંતુ હજુ પણ ક્યાંક નામાંકિત ડૉક્ટરો સામે કોઈ તપાસ કરી કે ન કરી, પણ એ પણ એક સવાલ થાય છે. હાલ તો સમગ્ર ઘટના ત્યાં પાટણ શહેર તેમજ પાટણ જિલ્લામાં ખૂબ જ ચર્ચા રહી છે કે એક બોગસ ડૉક્ટર આલિશાન હોસ્પિટલ ખોલીને બેસે છે, ત્યારબાદ બાળકનો લેવેચ કરે છે. એટલે આ ચર્ચા પાટણ શહેર તેમજ જિલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ.